આ બધું શરીરને સમ રાખવા માટે છે, મનને સમ રાખવા માટે. શરીરને જ નહીં, મન જેનાથી સમ થાય, બુદ્ધિ જેનાથી સમ થાય. સમ એટલે એક નિષ્ઠ. આપણે સંતો એમ કે સમદમથી રહેવું. બાપા સમદમથી રહ્યો. સમદમ એટલે શું? મન નિષ્ઠા સમહ. 11મા સ્કંદમાં ભગવાન કૃષ્ણ પણ ઉદ્ધવજીને કહે છે કે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ભગવાનમાં સંનિષ્ઠ થઈ જાય, સ્થિર થઈ જાય, એને સમ કહેવાય. સ્થિર સમ. દમહ એટલે દમન, ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોને જીતવી. આપણે ઇન્દ્રિયોની વાસનાને જીતીએ એ જ સાચી શૌર્યતા છે, વીરતા છે. તો એક આસન પર બેસવું, ધ્યાન કરવું, સંગ જીતવો, ઇન્દ્રિયો જીતવી. પછી જગતમાં જે કઈ આપણે જોઈએ છીએ એ બધું ભગવાનનું સ્વરૂપ સમજવાનું. જેને સર્વમાં બ્રહ્મ દેખાય ને એને આત્મામાં દર્શન દેખાય. આત્મામાં બ્રહ્મનું દર્શન થાય, દર્શન દેખાય. પેલા મૂર્તિ દર્શન, પછી સર્વ દર્શન, પછી આત્મ દર્શન. દર્શન 3 છે. ભગવાનના તમે એવા ભાવથી દર્શન કરો, પછી મનમાં એક દ્રઢતા રાખો કે આ મંદિરમાં હું આવી છું, દર્શન કરું છું, ભગવાન મારી સામે ઊભા જ છે. નિષ્ઠા, મનની નિષ્ઠા. સામે મૂર્તિ છે એમ નહીં, ભગવાન જ છે. ભગવાન મારી સામે ઊભા છે. હું એક એક અંગના દર્શન કરું છું. ભગવાન મારી સામે હસે છે, પ્રભુ મારી સામે જોયે છે. આટલા ભાવથી દર્શન કરવા. સ્થૂલ રૂપના ભગવાન. સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયે. પછી એ જ રૂપ આપણા અંતરમાં પધારે. પછી એનું ધ્યાન કરો. તમે ધ્યાન કરતા કરતા એ ધ્યાનની જ્યારે પરાકાષ્ઠા થઈ જાય પછી તો આપણે મંદિરે જવાની જરૂર ન રહે, ભગવાનના સાકાર રૂપની જરૂર ન રહે. આપણી એક એવી ભૂમિકા થઈ જાય કે પછી તો જ્યાં બેઠા બેઠા તમે આંખ બંધ કરો એટલે એ જ ભગવાન તમારી સામે આવી જાય, એ જ પૂર્તિ તમારી સામે પ્રગટ થઈ જાય. જેવી તમે ધારણા કરો ભગવાન પ્રગટે એને કહેવાય ધારણા. સાવ સીધી વાત તમને સમજાવું. ધારણા એટલે શું? હમણાં આપણે કહ્યું એ વેદાંતની વાત કહી કે મંદિરસ્થ મૂર્તિને હૃદયસ્થ કરી દો અને પછી તમે દરેક ઇન્દ્રિયો ભગવાનમાં એવી જોડી દો, એવું એનું ભજન કરો કે પછી આપણે જ્યારે આંખ બંધ કરીએ ત્યારે અનુભૂતિ થાય. એ ધારણા. સીધી રીતે બીજું ધારણા કોને કહેવાય એમ કહું. આપણે રોજ અહીંયા મંદિરે આવતા હોઈએ વાગેશ્વરી માના દર્શન કરવા, એટલે આપણે ખબર પડે કે અહીંયા આટલું ચઢાણ આવશે, પછી ઢોલાણ આવશે, પછી વળી પગથિયા ચડવા આવશે, અહીંયા કુંડ છે, દર્શન કરીએ, પાણી પીએ, પછી વળી પગથિયા ચડીએ, દર્શન કરીએ. આમ ધીમે ધીમે રોજ તમે આવો એટલે જોજો આખું તમારું આ જે સ્વરૂપ છે ને એ તમારા હૃદયમાં બેસી જાય કે અહીંયા આટલા ઝાડવા છે, પગથિયા છે, પુલ છે, આ છે, તે છે. આમ તમે દર્શન કરો એટલે ધીમે ધીમે દર્શનીય વસ્તુ તમારા અંતરમાં. પછી એક વખત એવું બન્યું કે ક્યાંક ગામ જવું પડ્યું, લ્યો બારે, પણ રોજ દર્શન કરીને પાણી પીવાનો નિયમ હોય આપણો. પછી શું કરવું? પછી કાંઈ કરવાની જરૂર નથી. જ્યાં તમે બેઠા હો
ગાડીમાં બેઠા હો, રેલગાડીમાં બેઠા હો, કોઈના ઘરમાં બેઠા હો, બીજા ગામમાં બેઠા હો, આંખ બંધ કરી અને આ સ્થાનનું ખાલી સ્મરણ કરો એટલે તમને ઈ ઢાળ, પગથિયા, કુંડ, વળી પગથિયા, પાછા અંદર મંદિર, મૂર્તિ, રોજ તમે જેના દર્શન કર્યા હોય તમે આંખ બંધ કરીને ખાલી એની ધારણા કરો. ઈ જે કરો છો એને શું કહેવાય? ધારણા. વર્ષો સુધી તમે જેનું ધ્યાન કર્યું પછી ધ્યાન ધારણામાં ફેરવાઈ ગયું. પછી તો તમારે આંખ બંધ કરીને ખાલી એને યાદ કરો, ધારણા કરો એટલે બધું સામે આવી જાય. એને ધારણા કહેવાય. અને એ જ ધારણા આવી રીતે જ્યારે સત્ય રૂપે આપણી સામે આવે, જ્યારે જ્યારે તમે ભગવાનના દર્શન કરો પ્રભુ તમારી સામે આવી જાય. આવી જ્યારે આપણી ઇન્દ્રિયો ઇન્દ્રિય શુદ્ધિ થઈ જાય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય, પરમાત્માની અનુભૂતિ થઈ જાય, બસ એ જીવ મુક્તિને પામે. આ શરીરથી કેમ ભજવું? કેમ? ધ્યાન ને ધારણા કાયમ રાખવાને, કાયમ કરવો અભિયાસ. પાડી ગયા પછી તરપત ન થાવું ને, પાડી ગયા પછી તરપત ન થાવું, વિશેષ રાખવો ઉલ્લાસ. ગુરુના વચનમાં સાગો પાગ ઉતર, કાયમ કરવું ગુરુના વચનમાં સાગો પાગ ઉતર, કાયમ કરવું ભજન. આળસ રે કરીને સુઈ નવ રહેવું ને, આળસ રે કરીને સુઈ નવ રહેવું, કબજે કર્યું હોય ભલે જોને મન. કાયમ રાખવા કાયમ કરવો અભિયાસ. એ કાયમ કરવો અભિયાસ, કાયમ કરવો ધારણા યોગથી ભગવાનને ભજવા સાકાર અને નિરાકાર બે રૂપ છે એના. પ્રભુના શરણે કેમ જાવો? આ શરીરથી કેમ ભજવા? બીજા સ્કંદમાં આ બધી કથા, જેને પોતાનું મૃત્યુ સુધારવું હોય તો દરેક અવસ્થામાં શું કરવું, મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું, આ બધું જ્ઞાન સુખદેવજી મહારાજે આપ્યું.
બે સ્કંદ સુધી આપણે કથા વર્ણવી. હવે સુખદેવજી એમ કહે છે કે રાજા, હું તમને જે જ્ઞાન કહીશ 7 દિવસમાં તમને મુક્તિ પામો છો. હું એવી કથા તમને કહીશ કે જેના શ્રવણથી 7 દિવસમાં તમને નિશ્ચિત મુક્તિ મળશે. આ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખની વાણી છે. 10 ગુણ યુક્ત કથા છે. હું તમને ભાગવત કહીશ. હજી તો સુખદેવજી એમ કહે છે કે હું તમને ભાગવત કહીશ. ભાગવત તો હજી હવે શરૂ થશે. આ બીજો સ્કંદ આપણે ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. હવે આપણે વેલજીભાઈ થોડા પધારેલા સાધુ સંતોના આશીષ ગ્રહણ કરશે. પછી મહાનુભાવો બધા પધાર્યા છે એને આપણે આવકારીએ પ્રભુ સ્મરણ સાથે. પછી આપણે કથા કરશું 5 મિનિટ 10 મિનિટ. શિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આપણા અવતારી પુરુષ એવા કહી શકીએ જેને ઈશ્વરાસો પરમેશ્વરાને નામ આપવામાં આવી. મેં આપણી પત્રિકામાં નારાયણ બાપુના ફોટા નીચે એક સાખી દર્શાવેલી છે કે નારાયણ હું તુજ નમાઈન કારણ હારી આજ જાદીના જગ છડનો તાદીન તોસે કાજ. ઓ સાખીમાં એક મંત્ર એ પણ છે, આપણે ઘણું બધું એનો ભાવાર્થ આવતો હોય છે કે દાદા મેકરણની પણ એક સાખી છે કે જાવના જીરાણ મેં પૂજ્ય બાપુ દાડે કીધું કે જ્યારે ગયો શમશાનમાં જાવના જીરાણ મેં મુझे સેને કે દિયા સદ વટ મિટ્ટી મિલીવી ને હોકારો નડે હડ. મારા બાપ જ્યારે માટીમાં માટી ભળી જશું ને હું ને તમે જય શ્રી રામ કરવા નહીં હોય. આ જીવતા જગતમાં આ આનંદનો એક મોકો છે અને આ આનંદ મારના શરણોમાં આપણે સૌ જ્યારે બેસીને માણી રહ્યા છીએ. મારી આપણા ઉપર અહમ કૃપા છે ત્યારે હું ને તમે આવો એક સત્સંગ માણી રહી. આવી ભાગવત કૃપા અને ભગવાન શ્રી રાધા કૃષ્ણ મુરલીધરની અસીમ કૃપાથી અને પૂજ્ય સદગુરુ મહારાજની અસીમ કૃપાથી જ્યારે આપ અહીં ઉપસ્થિત છો, આવા સમય કિસાન લોજ પરિવાર આયોજિત જ્યારે ભાગવત કથાનો પ્રસંગ આપ સૌની કૃપાથી મારી દયાથી અને સૌ સંતોના અહોભાવથી જ્યારે અમને પ્રાપ્ત થયો છે, આવા પ્રસંગે આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. સર્વે મહાનુભાવોને સન્માન કરું છું. આ તકે હું વધુ સમય ન લેતા અહીં જ્યારે આપણા કચ્છ આહિર મંડળના, કચ્છ આહિર અને પાટણ સમગ્ર સમાજના અને આપણા આહિર મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ ભીમા હુમલ જ્યારે પધાર્યા છે, સમાજમાં કન્યા કેળવણી ક્ષેત્રે એક ભગીરથ યજ્ઞ આદર્યો છે. બાપુ એમણે ભુજોડી ગુરુકુલ છે એ આપણી સમાજની દીકરીઓને અભ્યાસ માટે બહુ જહેમત ઉપાડી છે. આ તકે હું એક નાનકડી ફૂલની પાંખડી સ્વરૂપે 21,000 રૂપિયા કિસાન લોજ પરિવાર આયોજિત એ કન્યા કેળવણીમાં અહીંથી હું જાહેર કરું છું. પૂજ્ય પાદ અમારા આમ તો ચારણ હૃદય કહી શકાય અને અત્યારના વર્તમાન યુગના ઈશ્વરાસો પરમેશ્વર કહીએ એવા અમારે કાળી પાંઠથી અને કચ્છ નહીં પણ સમગ્ર ભારતનું ચારણ સમાજ ગૌરવ લઈ શકે એવા વિદ્વાન સંત વરે અને કથા આચાર્ય એવા માનની શ્રી પાલુ ભગત પણ અહીં પધાર્યા છે. એને પણ 2-5 મિનિટનો આપણે એનો વક્તવ્યનો લાભ લઈશું. આ તકે દુધઈથી પૂજ્ય શ્રી પ્રતાપભાઈ મહારાજ શ્રી પણ પધાર્યા છે, એમનો પણ વક્તવ્યનો લાભ લઈશું. એ પણ આપ લાભ લઈ એ પહેલા હું બાબુભાઈ ભીમાને વિનંતી કરીશ કે એ 2 શબ્દો કન્યા કેળવણી વિશે અને આહિર સમાજની જે દીકરીઓના અભ્યાસ અર્થે આપણે જે કાંઈ યજ્ઞ આદર્યો છે એ યજ્ઞમાં આપણે જ્યારે સૌ આહુતિ આપી રહ્યા હોઈએ, આ તકે હું મોકો ન ચૂકું. કારણ કે આવા કથા પ્રસંગમાં આવી તક આપણે ક્યારે મળે, એવી માતાઓ બહેનો બેઠી છે. તો આપ સૌને વિનંતી કે બાબુભાઈ ભીમા હુમલ સાહેબ પધાર્યા છે, આપણે એમને એમનું વક્તવ્ય સાંભળીશું. પધારો બાબુભાઈ. જય શ્રી કૃષ્ણ સૌને. હબાઈ મુકામે વેલજીભાઈ રવજીભાઈ આહિર પરિવાર દ્વારા આ ભાગવત શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રસંગે આજના આ મહાયજ્ઞના ભગવતજીના ચરણોમાં વંદન. વ્યાસાસને બિરાજમાન જનકભાઈ વક્તા શ્રી જનકભાઈ ભટ્ટના ચરણોમાં વંદન. ઉપસ્થિત સાધુ સંતોના ચરણોમાં વંદન. ભૂદેવોના ચરણોમાં વંદન. ઉપસ્થિત સૌ આમંત્રિત વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો,
પહેલાં તો વેલજીભાઈના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એમણે ખરેખર જે વિદ્યાદાન મોટામાં મોટું અત્યારે આ દાન કહ્યું હતું કે એવા આહિર કન્યા વિદ્યાલય જે અમે ભુજોડી શરૂ કરી છે આ વર્ષે એમાં જે એમને 21,000 રૂપિયા આપ્યા છે. દાન કેટલું આપ્યું છે એની મહત્વ નથી, પણ આપ્યું છે એ મહત્વની વાત છે. એમને ખરેખર બહુ સારો વિચાર આવ્યો કે વેલજીભાઈના પરિવારને હું કચ્છ આહિર સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભગવાન એને આવનારા દિવસોમાં આનાથી પર રૂડા સારા કાર્યો કરવા દે એવી ભાગ્યશ્રી મા પાસે પ્રાર્થના. મિત્રો, ધન તો ઘણા લોકો પાસે હોય છે, જેમ વેલજીભાઈ હમણાં કીધું, પણ અમુક લોકોને જ આ ભાગ્ય સાંપડે છે. જે લોકોએ સારા પુણ્ય કર્યા હોય એવા લોકોને જ આવા મહાયજ્ઞનો લાભ મળે છે. કારણ કે ઘણાને કરવું હોય છે પણ થતું નથી, વિચાર આવે છતાં પણ કાંઈ કાંઈ વિઘ્ન આવે. એટલે ખરેખર વેલજીભાઈનો પરિવાર ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે એમને આવું સારામાં સારું પુણ્યનું કામ કરીને આપણે બધાને 7 દિવસ અહીંયા ભાગવત રૂપી કથાનું રસપાન કરાવી અને જે ખરેખર મોટું પુણ્યનું કામ કર્યું છે. અહીંયા ખરેખર આજના શુભ પ્રસંગે ધર્મ સિવાય આમ તો વાત ન થાય જનકભાઈ, પણ આપણે સૌ જાણીએ છીએ કે આ બધી જીવનમાં જરૂરિયાત છે. વેલજીભાઈ જેમ વાત કરી, આહિર સમાજની વાત કરું તો અંજાર મુકામે દીકરાઓને ભણાવવા માટે સ્કૂલ ઘણા વર્ષોથી આહિર સમાજના વડીલો દ્વારા ઘણા વર્ષોથી અત્યારે ખૂબ અંજારમાં એક અંજારનું હાટ કહેવાય હૃદય, જેની કિંમત અત્યારે 50 કરોડ રૂપિયા થાય, કદાચ 8.5 એકરમાં છે, જ્યાં 30,000 રૂપિયા વારનો ભાવ ચાલે છે. એવામાં આપણા વડીલો કરી ગયા છે. એનો ખરેખર આહિર સમાજના કેટલાય દીકરાઓ ભણીને ત્યાં લાભ લીધો છે. હું પણ ત્યાં ભણ્યો છું 1975માં. મારા વિવાહ શિવજીભાઈ પણ ત્યાં જ ભણતા હતા મારી સાથે, માજી ધારાસભ્ય. અહીંયા પણ ઘણા આ ગામના આ વિસ્તારના લોકોએ એ આહિર બોડીનો ઘણો લાભ લીધો છે ને એમાંથી નીકળીને આ કાનજીભાઈ પણ બેઠા એ સામે દેખાણા એટલે કોટલાવાળા, એમ કેટલાય વિદ્યાર્થીઓ, કારણ કે આ સંકુલ ખરેખર ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ લેવા માટે છે. આજે જરૂર આપણી વસ્તી શહેરમાં અમે થઈ છે, ભુજ, અંજાર, ગાંધીધામ, આદિપુર કે ભચાઉ, રાપર, પહેલાં નજીવી વસ્તી હતી ને મોટે ભાગે આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા ને આપણો મુખ્ય ધંધો ખેતી હતો. ત્યારે એ દિવસોમાંની પણ આજે પણ કામ આવે છે. આખા કચ્છ જિલ્લામાંથી ખડીર વિસ્તારના લોકો પણ 550 છોકરાઓ ભણે છે. સમાજને ખૂબ ચિંતા હતી આપણે કે દીકરા ભણે છે, પણ જેમ રથના પૈયા જનકભાઈ બે સરખા હોય તો ગાડી સારી ચાલે, એક સ્કૂટરનું હોય ને એક મારુતિનું હોય તો બરાબર ન ચાલે. એટલે સમાજના લોકોને ચિંતા હતી ખાલી દીકરાઓ ભણી જશે ને પછી એને દીકરીઓ ભણેલી ખપશે તો શું કરશો. જરૂર ભણતી હતી સમાજની દીકરીઓ, જુનાગઢ, ભાટિયા, રાજકોટ, આદિપુર ઘણી જગ્યાએ ભણતી હતી, પણ છતાંય ફરક છે. તમારે ઘર આંગણે વ્યવસ્થા હોય અને બહાર જવું પડે, એમાં ઘણો ફરક છે. કારણ કે પોતાનું હોય આ વિસ્તાર માટે તો ખરેખર હું કહું સોનાનો સૂરજ ઉગ્યો છે બહેનો. હમણાં જ હું ધનજીભાઈથી વાત કરતો હતો. ધનજીભાઈ કેરાસિયા છે તમારા ગામના માજી સરપંચ, એમની દીકરી બીજે ભણતી હતી. હું કોઈ વિવાદમાં નહીં પણ કોઈ સંસ્થાનું નામ નથી લીધો કે ક્યાં સારું ને અમારું સારું નરસું, પણ એમની દીકરી અહીંયા આવી ગઈ ને એને ખરેખર બહુ મજા આવી. તમારા ગામની પણ મારા ખ્યાલથી 7 થી 8 દીકરીઓ ભણે છે, એમને પૂછી લેજો. શરૂઆતમાં ખરેખર આ ભગવાનજીભાઈ મારા સહમંત્રી છે, એમણે ખરેખર ખૂબ મહેનત કરી છે, યુવાન માણસ છે. એટલે અમે સ્વામીજી પાસે આ વાત કરી, કીધું બધાને પૂછવું તો કામ નહીં થાય, ભગવાનજી આપણે ચાલુ કરી દે, જ્યાં હોમ કરીને કૃષ્ણ ભગવાન ઉપર છોડી દે, અને સારા કામમાં ભગવાન 100% સાથ આપે, સમાજનો સાથ હોય. પણ હિંમત કરી એમને એમ હતું 50 દીકરીઓ આવશે ખાલી, અમારા મનમાં આવું હતું. ખૂબ એને પ્રચાર કરો છે આ ભગવાનજી ભાઈ, તમારા ગામમાં પણ આવ્યા, ખડીર સુધી ગયા, કચ્છના દરેક ગામનો પ્રવાસ કર્યો કે દીકરીઓને ભણાવો, અમારે સ્કૂલ ચાલુ કરવી છે. અમે ફી પણ નજીવી રાખી, સાવ 12,000 રૂપિયા ફક્ત ફી. સાહેબ 26,000 રૂપિયા ખર્ચો આવ્યો, અમે હિસાબ કાઢ્યો, 26,000 રૂપિયા એક દીકરો ખર્ચો. ઠીક છે, ઓછી દીકરીઓ હતી ને પહેલા વર્ષ હતું આવ્યો ખર્ચો, પણ અમે એવી ભાવના હતી કે 12,000માં આપણે ભણાવી છે. 173 દીકરીઓ પહેલા જ વર્ષે થઈ ગઈ. સમાજના વડીલોએ અને સમાજના જે વાલીઓ હતા એને અમને ખૂબ સારો સહકાર આપ્યો. અમારે એકલાથી કાંઈ ન થાય, સારું કામ કરવું હોય. જેમ વેલજીભાઈએ કથા કરી, પૂજ્ય જનકભાઈ મળી ગયા, પણ તમે બધાનો તો શોભા થાય, શ્રોતાઓ પણ જોઈએ, વક્તા સારા હોય, એમાં બધાનો સહકાર વગર કોઈ કામ શક્ય નથી. ધન ગમે એટલું હોય તો પણ લોકોના ને સમાજના સહકાર વગર કામ થાય નહીં. શિક્ષણની વાત કહું તો ત્યાં અત્યારે 163 દીકરીઓ, હવે ખૂબ અમારે મહેનત કરવી પડી. હવે અમારે મહેનત નહીં કરવી પડે, એ દીકરીઓ પ્રચાર કરશે કેવી વ્યવસ્થા છે. અમારે નહીં કહેવું પડે કે અમે સારું કર્યું છે, એ દીકરીઓ પ્રચાર કરશે ને આવતા વર્ષમાં મને લાગે છે કે 300 દીકરીઓ ભણશે આ એરિયા. તમારા માટે તો બહુ સારી વાત, આ એરિયા માટે, આખા કચ્છ માટે છે. સમાજ જે ચિંતા કરતો હતો એના, ને હું આ તકે ખરેખર આપણા કૃષ્ણનંદ શાસ્ત્રીજી ભચાઉ ગુરુકુળ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે એમણે ખરેખર આમાં અંગત રસ લઈને આપણે આ સમાજને અપાવી છે આ સંસ્થા. અને એમને ખૂબ ચિંતા છે
એ પોતાના માટે નથી કરતા, પણ આહિર સમાજના દીકરા અને દીકરીઓ એના ભણે એના માટે મને એ કેટલાય વર્ષથી કહેતા હતા. આપણું એક સ્વપ્ન હતું, એ સ્વપ્ન અને પૂરું થઈ જશે, એ આપણું જ થઈ જશે એક દિવસ, તમને 100% ખાતરી આપું. શિક્ષણની વાત કરી તો જરૂરિયાત એટલા માટે છે મિત્રો, તમારી પાસે ગમે એટલું ધન હોય, આવનારો દિવસ શિક્ષિત નહીં હો તમે તો કાંઈ નહીં કરી શકો. તમારી પાસે 100-200 એકર જમીન ભલે હોય, પિયત હોય કે સૂકી હોય, કાંઈ કામ નહીં આવે. આવનારા દિવસોમાં શિક્ષણ સિવાય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી. અને એમાંય જે સમાજની માતા અને દીકરીઓ ભણેલી હશે એ જ સમાજનો વિકાસ શક્ય છે ને, તો જ આપણે એનું શિક્ષણનો વ્યાપ વધારી શકશું. કારણ કે માતા ભણેલી હોય તો ઘણા લોકો કે જે શિક્ષિત લોકો, એક માતા 100 શિક્ષક બરાબર છે. સાંભળજો મારી વાત, એક માતા 100 શિક્ષક કામ કરી શકે એટલું માતા કામ કરી શકે. કાં પોતે ભણેલી હોય તો એના દીકરાને ભણાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે. એના પિતા તો ગમે તે ધંધો કરતા હોય કે ખેતીવાડી કોઈ, તો શું એટલું ધ્યાન ના આપી શકે. જેમ હું હર વખતે કહું છું મારી સ્પીચમાં કે જેમ માનો બાળકના જન્મથી કરીને એના ઉછેરનો જેટલો રોલ છે એટલો જ તમારો આ જીવન એનું ઘડતર બનાવવામાં તમારો રોલ છે. તમે ભણેલી હશો તો જ ઉદ્ધાર થશે. એટલે બહેનોને મારી વિનંતી કરું છું, તમે તમારી દીકરીઓને ખૂબ ભણાવજો. કાંઈ મુશ્કેલી હોય તો તમારા ગામના આગેવાનોનું ધ્યાન જોજો, આર્થિક નહીં તો અમારું ધ્યાન જો. આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ આયના દીકરા દીકરીને અભ્યાસથી વંચિત નહીં રહું, પણ હું તમને સમાજ વતી ખાતરી આપું છું, સમાજના ખૂબ દાતાઓ બેઠા છે. આવનારા દિવસોમાં ખૂબ જરૂર એટલા માટે તમારી, તમે ભણેલી હશો તો જ સમાજનો વિકાસ થશે. અને તમને એમ થશે કે મારા સમાજની સ્કૂલ છે. ઘણી વખત એવું છે કે આપણી દીકરીને બીજા જગ્યાએ ક્યાં મૂકી જનકભાઈ, તો અહીંયા બાજુમાં છે તમારે ઘર આંગણે. હું તો એમ કહીશ કે 1 કરોડ રૂપિયાનો ખર્ચાનો બચાવ થઈ ગયો. જુનાગઢ દીકરી ભણતી હોય કોઈ ભાઈની, તમારે મહિને કે ચલો 2 મહિને મળવા જાઓ, કોઈકને લઈ જવું પડે સાથે, બેન એકલા ન જઈ શકે, હિંમતવાળાઓ જુદી વાત દઈ શકે, કેટલા એવા, તો એને કોઈકને સાથે લઈ જવું પડે. કાં એના પતિને લઈ જવો પડે, કાં ભાઈને લઈ જવો પડે, કાં એના દીકરાને લઈ જવો પડે. સથવારો ખપે ને ખપે. તમે બસમાં જાઓ અથવા તો ગાડી લઈને જાઓ, કેટલા રૂપિયાનો ખર્ચો થાય? 300 દીકરીઓ મળશે, હિસાબ કરજો, 1 કરોડ રૂપિયાનો બચાવ થશે. મોટો બચાવ છે, વાત નાની છે. 1 કરોડ રૂપિયા તમારા ટ્રાન્સપોર્ટેશનના બચે. અને તમને જે મેં કીધું, તમે જે આવ્યા છો આ બધા લોકો આખા કચ્છમાંથી આવ્યા છે, આહિર સમાજના લોકો છે અને બીજા પણ છે. તમને હું કહીશ ખરેખર મુલાકાત લેજો. તે તો વેકેશન છે, કેવી વ્યવસ્થા છે, સારામાં સારી વ્યવસ્થા છે, એકદમ સારી. જે દીકરીઓ ભણે છે અબાયના લોકો પૂછી લે ને કેવી વ્યવસ્થા છે, એ દીકરીઓ લઈ આવશે, બીજી દીકરીઓ. અમારે 50 કરવાની જરૂર પડે. એટલે આવનારા દિવસોમાં શિક્ષણની, અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કન્યા કેળવણી માટે ખૂબ હિમાયતી છે. તમે જુઓ છો કન્યાના કેળવણી માટે એ શું કહે છે ખબર છે? હું જ્યાં જાઉં ત્યાં એ શું કહે છે, હું મફત નહીં જાઉં, કે કન્યા કેળવણી માટે કંઈક આપજો મને. વાત તમને નાની છે, ખૂબ મોટી છે કન્યા કેળવણી. બીજી વાત, જે ઘણી વખત આપણે આહિર સમાજની વાત કરું, કન્યા કેળવણી, કુંવરબાઈનું મામેરું અને જે ભ્રૂણ ત્યાંની વાત થાય છે ઘણી જગ્યાએ. હું એમ કહીશ કે આહિર સમાજ તો ભ્રૂણતામાં ક્યારે નથી માનતો. એક દીકરી કરીને 7 દીકરીઓ સ્વીકારી લીધી છે આહિર લોકોએ. મારી પોતાની 3 દીકરીઓ છે. દીકરીઓને અમે સમાન દીકરા જેટલી જ ગણી છે જ નહીં અમારામાં. કૃષ્ણ ભગવાને અમારામાં પહેલામાં આ બધી બુદ્ધિ આપી છે સારી. આજે વાતો જે થતી હોય આહિર સમાજ માટે આ વાત કોઈ કરી જ ન શકે, ક્યારેય નથી થયું. કેટલા ભાઈ બેઠા છે, દીકરી 1 હશે, 2 હશે, 4 હશે, 5 હશે, પણ સ્વીકારી લીધી. ભગવાને જે પ્રસાદી આપી સ્વીકારી લીધી છે. એટલે આવનારા દિવસોમાં ટૂંકમાં સમય બીજા ઘણા લોકોને બોલવાનું છે. હું એટલું જ કહેવા માંગીશ કે ખૂબ ભણાવજો તમારી દીકરીઓને. અને કદાચ તમારે જો નાની ઉંમરમાં લગ્ન થઈ જાય અને એની દીકરીની ઈચ્છા હોય તમારી, તો સાસરાવાળાને કહેજો એને ભણવા દે, ભલે નોકરી ન કરવા દે, એના અધૂરા અરમાન ન રહેવા દેજો, પૂરા થવા દેજો દીકરીની ઈચ્છા હોય તો. અને તમે ભણેલી હશો તો જ બેન વિકાસ થશે. માં ભણેલી હોય તો જ થશે વિકાસ, ખાલી પુરુષથી નહીં ચાલે. એટલે ખૂબ સારામાં સારી વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે. સમય ઘણો થઈ ગયો છે. ખૂબ ટૂંકાણમાં હું મારું વક્તવ્ય આપું છું. અહીંયા જે અમને બોલાવી અને સન્માન કર્યું અને જે મોકો આપ્યો સંદેશો આપવાનો કન્યા કેળવણી, એ બદલ વેલજીભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં. ધન્યવાદ બાપભાઈ. બાપભાઈ, મારે પણ 2 પુત્રીઓ છે અને જમાઈ મારા 2 સુપુત્રો છે. અને એ સુપુત્રો ને પુત્રી બને આ સમગ્ર જીવતા જગતિયાનું જે આયોજન સંભાળી રહી છે. એટલે દીકરી લક્ષ્મી સ્વરૂપ છે અને મા વાઘેશ્વરીના રૂપ છે. એટલે આપણે ગૌરવ હોવો જોઈએ આપણને. આ તકે પૂજ્ય દૂધીથી મહારાજ સારા એવા પૂજ્ય વક્તા પણ છે અને અમારે બહુ જૂનો નાતો છે એવા પૂજ્ય પ્રતાપ મહારાજી પધારે છે. તો 5 મિનિટ આપનું પણ અમે આરસી વચનની અપેક્ષા રાખીએ. મહારાજ શ્રી પધારો. જય શ્રી રામ.
હરિઓમ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પૂજ્યપાદ વ્યાસ સ્વરૂપ શ્રી વક્તા જનકભાઈ ભટ્ટશ્રીને વંદન તેમજ પધારેલા મહાનુભાવો સંતો મહંતો ભૂદેવો ના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણની છબીને મારા વંદન. આ ગામમાં થોડાક સમય પહેલાં જ મને એક કથા કરવાનો મોકો મળ્યો હતો. સાચે ગામમાં ખૂબ જ ભક્તિવાન ગામ છે અને આજે પણ વાઘેશ્વરી માતાજીના ચરણમાંથી જે પાણી પ્રગટ છે એ સત્ય હોય ને તો જ રહી શકે. ઘણી જગ્યાએ નદીઓ સુકાઈ ગઈ છે પણ આપણા હાબાઈ ગામમાં હજી આ પ્રગટ પાણી છે ત્યાં સુધી ગામ સત્યવાદી છે. અને ખરેખર જ્યારથી અહીંયા કથા કરી ગયો ને ત્યારથી જે સંધ્યા પૂજામાં મારે પાણી જોઈએ ને એ પાણી અહીંથી ભરી જાય છે એમ જ્યાંથી કથા કર્યા પછી એટલું પવિત્ર પાણી છે. મહારાજ શ્રી આજે કથામાં યોગ વિશે ધારણા વિશે ખૂબ જ સમજાવ્યું. આપને પહેલી વખત સાંભળ્યા પણ બહુ જ મજા આવી કે જેમને કહ્યું કે ધારણા કોને કહેવાય, યોગ કેને કહેવાય. ટૂંકાણમાં ઘણો સમય નહીં લઉં પણ મોરારી બાપુનો એક હમણાં મેં લેખ વાંચ્યો હતો એ બરોબર લગતો આવે છે એટલે જરા 2 મિનિટ તમને સમજાવું કે કોઈએ બાપુને પૂછા કરી કે સાધુ સંતો છે એ એકલા હોય તોય આનંદમાં કેમ હોય અને આપણે આવડા બધા પૈસા આવડા રૂપિયા છતાંય આનંદમાં કેમ નથી, એનું કારણ બતાવો. તમે બધાએ લેખ વાંચ્યો હશે પણ મને બહુ ગમ્યો. હમણાં જ આવ્યો તો થોડાક સમય પહેલાં કચ્છ મિત્રમાં બાપુએ સરસ જવાબ આપ્યો કે સાધુ અત્યારે મહારાજ જે વાત કરીને કે આપણા પાસે સાધના છે, આપણે રોજ ભગવાનના દર્શન કરી શકીએ જે ધ્યાન ધારણાથી, તો જો આપણે કરતા હોઈએ તો જ થઈ શકે ને. આપણે પણ આપણે દાખલા તરીકે બાપુએ સમજાવ્યું એ જ ભાષામાં સમજાવું કે બે પાસે રેડિયા છે. આપણી પાસે પણ રેડિયો છે અને મહાત્મા પાસે પણ રેડિયો છે. પણ મહાત્માને આનંદ છે એનો કે એ રેડિયો ચાલુ કરે છે અને આપણે રેડિયો ચાલુ નથી કરતા. જે આ ધારણાને બધી આપણે મહારાજે શીખડાવ્યું જો આપણે આવડી જાય તો આપણે પણ ઈશ્વરના દર્શન કાયમ થતા હોય અને કાયમ આનંદમાં રહેતા હોય. પણ આપણે આ રેડિયો આપણે ભગવાને શરીર આપ્યું છે, કોઈ ધારણા કે ધ્યાન કરશું નહીં એટલે આપણે દુઃખી છે. અને પછી ઘણા સમય પછી આપણે એમ થાય કે આપણે હવે કાંક ઈશ્વર રૂપી ધ્યાન ધારણા કરવી છે એટલે આપણો જરાક જૂનો રેડિયો થઈ ગયો. જૂનો રેડિયો થઈ જાય એટલે એને ચાલુ કરવા માટે શું કરવું પડે? કોઈ પહેલાં તો ચાલુ થાય નહીં, થપાટું મારવી પડે. તો આપણે જૂના થઈ જઈએ, કાંઈ કર્યું નહીં, બાલાવેશ્યમાં કોઈ ભક્તિ ન કરી, થોડાક મોટા થઈ ગયા પછી ભક્તિ કરવી છે તો સદગુરુ પાસે જવું પડશે. અને સદગુરુ શું કરશે? રેડિયો ચાલુ કરવા માટે થપાટું મારશે. થપાટું એટલે સમજાવશે કે મૂર્ખ, આટલી જિંદગી તે કાઢી નાખી. અને પછી ક્યારેક એવું બને છે કે આપણે રેડિયો ચાલુ કરવાની ઈચ્છા થાય પણ સ્ટેશન બંધ થઈ ગયું હોય. એમ બહુ જ ભક્તિનો માર્ગ નાનપણથી અપનાવવો હોય
પણ પછી હવે છેલ્લી હમણાં બાપુએ જે ભજન કહ્યું કે છેલ્લા દહકા જ્યારે આવે ત્યારે ભજન કરવાનું મન થાય, પણ સ્ટેશન હવે રેડિયોનું આપણે 12 વાગ્યા પછી રેડિયો ચાલુ કરીએ તો રેડિયોનું સ્ટેશન બંધ હોય ને, ખાલી ટી એવો અવાજ સમજાય. તો આપણે જ્યારે ઈચ્છા થાય કે હવે આપણે ભજન કરવું છે, પણ ત્યારે સામે સ્ટેશન બંધ થઈ ગયું હોય, કાનથી કાંઈ સંભળાતું ન હોય, આંખથી કાંઈ દેખાતું ન હોય, બધા સ્ટેશનો બંધ થઈ ગયા હોય, પછી આપણે ભક્તિ કરીએ અને પછી આપણે કંઈક ધ્યાન ધારણા ને ઈશ્વર કૃપા થાય આપણા માથે, તો એ અસંભવ છે. એટલે જે મહારાજજીએ સમજાવ્યું એ રીતે ધ્યાન ધારણા બાળપણથી જ, જ્યારે તમે જાગ્યા આજથી જ જેને તમે માનતા હો એને ઈશ્વર સમજી, ઈશ્વર એક જ સ્વરૂપ છે. ઈશ્વર કોઈ અલગ અલગ સ્વરૂપ નથી કે આજે વાગેશ્વરીમાં પણ અલગ ને મહાકાલી અલગ, બ્રહ્માજી અલગ ને વિષ્ણુ એક જ સ્વરૂપ છે. એક જ સ્વરૂપમાં ધારણા કરી અને તમારું મન લગાવો, જેથી જેવો સાધુ સંતોને આનંદ મળે છે ને એવો તમને આનંદ મળતો થશે. પણ મહારાજજી જે કહ્યું એ પ્રમાણે મહારાજજીની મીઠી વાણીમાં, મધુર વાણીમાં કથા સાંભળવાની બહુ જ મજા આવી. અને હાબાઈ ગામને પણ બહુ જ ધન્યવાદ કે આવા આવા સારા શ્રવણથી જ ભગવાન અંદર પ્રવેશ કરે છે. આપણે સાંભળીએ ને કથા, એનાથી જ ભગવાન કાન દ્વારા આપણા અંદર પ્રવેશ કરે છે. તો જેના રેડિયા બંધ પડ્યા હોય એ કૃપા કરી અને રેડિયા ચાલુ કરો. જો ચાલુ કરતા ના આવડે તો આવા કોઈ વક્તા છે, કોઈ સાધુ સંતો છે, બ્રાહ્મણો છે કે આવા જ્ઞાની પુરુષો પાસે જઈ આપણો રેડિયો ચાલુ કરાવો, સ્ટેશન મળાવી અને ઈશ્વરનું ભજન કરો, સદાય આનંદમાં રહેશો. તેમજ વેલજીભાઈ પોતે જીવતું જગત્યું કર્યું છે, વિચાર કરો, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. મેં તો વાંચીને રાજી થયો કે આ જે મરી ગયા પછી કરે કે ન કરે કોઈ, આપણે પોતે જ મોજ કરી લેવાય. જે 99ની મોજ મૂકી, 100ની મોજ મૂકીને 99 રૂપિયા કેમ વાપરવા, એ વાપરતા આપણા વેલજીભાઈ આપણે શીખડાવે છે કે બસ આપણે ભગવાન દેહ આપ્યો છે તો આપણે આવી રીતે જીવતું જગતિયું અથવા તો બધાને જ્ઞાન ગંગા પીરસી મારી પણ ગતિ થાય અને સાંભળનારની પણ ગતિ થાય. અત્રેથી બ્રાહ્મણ હોવાને કારણે તમારા પરિવારને, તમારા પિતૃઓને આશીર્વાદ આપું છું કે તમારા પિતૃઓની સદગતિ થાય. આવા વક્તા ભાગવત વાંચે તો અમે સદગતિ થતી જ હોય છે. અસ્તુ હરિઓમ. વંદન મહારાજ શ્રી. તો લોજમાં રહેતા હોય એને મોજ જ આવે ને બાપુ. આ તો લોજ હોય તો મોજ આવે ને કે ઘણું ક્યાં ઓળખે વેલીઓ ને કે વેલજીભાઈ. હવે પૂજ્ય બાપુની, પૂજ્ય મોરારી બાપુની અમારા સૌ પરિવાર ઉપર બાપુ ખૂબ અસીમ કૃપા છે. અમારા એવા બાપુ પરિવારના પણ ઘણા આજે ભાઈઓ અહીં બિરાજિત છે. અમારા પરિવાર ઉપર પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુ તો સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ આરાધક ભજન જેને કહી શકીએ, એમની પણ અમારા ઉપર અહંનિશ કૃપા રહી છે. જેને ભજન સપ્તાહ કરી છે બાપુ. ભજન સપ્તાહ એટલે 7 વખત સંતવાણી અમારે દરવાજે કરી છે. જેમ આજે ભાગવત સપ્તાહ આપણે કહેતા હોય ને મહારાજ શ્રી, એમ ભજન સપ્તાહ પૂજ્ય બાપુના અને નિજાનંદ ભાવથી અમને મળી છે. શાયદ કોઈ પૂર્વજન્મના કર્મ છે, આ જન્મનો તો ખ્યાલ નથી, યાદ નથી, હોય એને મુબારક. આ તકે અમે જેને આપણે ઈસરા સ્વરૂપ જેને કહ્યા છે એવા આપણા કવિરાજ અને આપણા આહિર સમાજના, આપણે એને જો કે મામા છે, આપણે આપણે ભાણે જ ભણહોંગીએ એવા આપણા ભાણેશ્રી પધાર્યા. તો એ હું વિનંતી કરા પધારો અને કાગધામ બાપુ જે મોજ કરાવી હતી એવી મોજનો આહલેખ 10 મિનિટ આપ અમને કરાવશો. પૂજ્ય બાપુને પાલુ ભગતજીને વિનંતી કરું. કથાનો દોર થોડો 5 મિનિટ લંબાય તો શ્રોતાને ભાવિકો ક્ષમા કરજો. આપણે સૌએ અહીં મા વાગેશ્વરીના ધામમાં પ્રસાદ લઈને જવાનું છે. જેની જેવી અનુકૂળતા આપ સૌને વંદન સાથે ફરી વિનંતી કરું. પૂજ્ય શ્રી પાલુ ભગતશ્રીને પધારો આપ. જયોગ શરણ શરણ કરણ કારણ કરુણા કર ધરા ડાઢ પર ધરણ ભરણ પોષણ ત્રિભુવન પર હરણ ત્રાસંગ અવતરણ ચરણ કોમલ ઉજ્જવલ ચર કરણ જીવ આક્રમણ બિરદ વિસ્તરણ લક્ષીવર મહારાણ જગત મેટણ ભ્રમણ અને સદા અનુસરણ સંત કે કહપાલ પ્રસન્ન કાયમ રહો જીવન સંત જંત કે. પરમ પૂજ્ય માતાજીઓ, પરમ પૂજ્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય સંતો, સૌ વંદનીય આત્માઓ, જીવતે જગત્યું એનો એક અર્થ એવો થાય જીવતે જ ગત્યું. જીવતે જ
ગતિઓ જીવતા જ મનની ગતિ, ચિત્તની ગતિ, સમજની ગતિ, હૃદયની ગતિ પરમાત્મા સાથે લાગી જાય, જીવતું જગત્યું કહેવાય. અને પરમાત્માની કૃપા ઉતરે એને જ શું છે. આઈ માઓને હું ફરીથી પ્રણામ કરું છું, એનો ઉપદેશ નથી આપી રહ્યો અને અહીંયા આજ્ઞાનું પાલન કર્યું. આઈ માઓને પ્રણામ હૃદયથી અંતકરણપૂર્વક એટલા માટે કરું છું કે ફસાય એને બાઈ કહેવાય, ફસાય એને બાઈ કહેવાય, ન ફસાય એને માતાજી કહેવાય, અને ફસાણો હોય એનો ઉદ્ધાર કરી શકે એને આઈમાં કહેવાય. હું અત્યારે આવ્યો છું આપ સૌના દર્શને એક ભાણેજ તરીકે અને વેલજીભાઈની ભાવનાને યાદ કરીને, કારણ કે સંબંધના આધાર પર સમૃદ્ધિ હોય, સમૃદ્ધિના આધાર પર પ્રિયતા હોય, પ્રિયતાના આધાર પર પ્રાપ્તિ હોય, પ્રાપ્તિના આધાર પર અનુભૂતિ હોય, અનુભૂતિના આધાર પર વિશ્વાસ હોય. અને જો મારોનો તમારો વિશ્વાસ મકમ તો ઈષ્ટદેવ નજીક અને કાર્યસિદ્ધિ પણ નજીક, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક દરવાજાની બહાર 3 જણા ઉભા હતા. ટૂંકમાં મારે ઓલો અગાસી પર જ ઘોડો ફેરવી લેવાનો છે એટલે જરા ઉતાવળ કરું છું કે દરવાજાની બહાર 3 જણા ઉભા હતા. એક જણો કહેતો હતો હું સાંકળ ખખડાવીશ એટલે દરવાજો ખુલી જશે. બીજો બોલ્યો હું બૂમ મારીશ એટલે અંદરથી કોક ખોલી નાખશે દરવાજાને. ત્રીજો કે હું ધક્કો મારીશ અને દરવાજો ખુલી જશે. ચોથો આવી મોટી ઉંમરનો એક બાપો ધીરો ધીરો હસતો હતો. પેલા પૂછતા હતા બાપા કેમ હસો છો? બાપા કે હું તમારી મસ્કરી નથી કરી રહ્યો છોકરા, અમે આર્ય સંસ્કૃતિના બુઢાઓ છીએ, તમારા પર હસી નથી રહ્યા, મસ્કરી નથી કરી રહ્યા. ત્યારે શું કામ હસી રહ્યા છો? તો કે હસી એટલા માટે રહ્યો છું, દરવાજો બંધ છે જ નહીં, તમે આંખો પરથી પટ્ટી ખોલી નાખો. ન બૂમ મારવી પડશે, ન ધક્કો મારવો પડશે, ન સાંકળ ખકડાવવી પડશે. આંખો પર જે આવરણ પટ્ટી કાઢી નાખો. બીજી વાત, સમ્રાટ અશોક, ટૂંકમાં વાત કરું છું, સમ્રાટ અશોક જતો તો સામે ગરીબ માણસ મળ્યો, ગરીબ માણસે પ્રણામ કર્યા એને. આ ઉપર બેઠો બેઠો સામે પ્રણામ કર્યા સમ્રાટે, અને સમ્રાટે પ્રણામ કર્યા ત્યારે દીવાન પૂછતો હતો સમ્રાટને કે ગરીબ માણસની આગળ તમે ઝૂકી જાઓ. સમ્રાટ કે ભાઈ ઈ વિવેક નથી ચૂકતો, નાનામાં નાનો માણસ, તો મારે તો વિવેક ન ચૂકવો જોઈએ ને. પેલો કે ઈ વાત સમજ્યા, પણ તમે સમ્રાટ છો, ચક્રવર્તી છો, તમારો તાજ જ્યાં ત્યાં નમવો ન જોઈએ. ટૂંકમાં વાત કરી રહ્યો છું. પછી સમ્રાટે એમ કહ્યું દીવાનને કે થોડાક દિવસ પછી આનો હું તને જવાબ આપીશ. અને થોડાક દિવસ પછી સીધો ઓર્ડર કર્યો દીવાનને કે જ્યાં માથા વેચી આવો શહેરની અંદર. હવે રાજ આજ્ઞા એમાં ચાંચું થઈ શકે નહીં. પેલો માથા વેચવા ગયો, પાછો આવ્યો, કયું એક માથું ન વેચાણું, કારણ કે બધા જ માથા વેચવાના હતા, પાડાના, ઘોડાના, ઊંટના, માણસનો. એમાં કે બધા લેવાના, એક માણસનો કોઈએ ન લીધો. શું કામ? એમાં કઈ વાંધો હતો તો કે ના રૂપાળો હતો, જુવાન ઉંમરનો હતો, માં દવા ભરેલી હતી, 100 વર્ષ સુધી બગડે ને એવો હતો, પણ એ કોઈ મફતે નહોતો રાખતો અને પરાણે કોકને દેતો હતો તો સામે પૈસા આપતો હતો કે મારું ઘર ટાળજે, આ મારે ત્યાં આ નહીં. અને એ વખતે સમ્રાટ બોલ્યો કે દીવાન આ જગ્યાએ કદાચ મારું કે તારું માથું હોય તો એ કે માફ કરજો મહારાજા, માથું તમારું કે મારું કોઈ ન ખરીદે, કદાચ વેચવા નીકળીએ તો. સમ્રાટ કહેતો પછી ગાંડા તે દિવસે તું કહેતો તો એટલે ગરીબ માણસની આગળ તાજ ઝૂકી ગયો, જીવતા છીએ ત્યાં સુધી કોકનો ભલો કરી દે એ જ, હા પછી કોઈ માથા ખરીદે એમ નથી. આ જ્યાં મસ્તક હોય ત્યાં સુધી આલોચના નથી કરી. ઘણા લોકો બોલે કે અમને દેવ આવે છે, ફલાણું ફલાણું આવે છે. હવે આ 1 કરોડ વીજળી ભેગી થાય ત્યારે વાદળાની વીજળીનો એક કડાકો થાય, વાદળાની કરોડ વીજળી ભેગી થાય ત્યારે સૂર્યનારાયણનો એક કિરણ થાય, કરોડો કિરણ ભેગા થાય ત્યારે એક સૂર્ય થાય, કરોડો સૂર્યનારાયણ ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય, અને કરોડો નિહારિકાઓ જ્યારે ભેગી થાય ત્યારે આ ભગવતી વાગેશ્વરીના ક્રોધનો એક બૂંદ થાય, નીચે ઉતરે જમીન તોડી નાખે, 5 ફૂટનો શું હાલી નીકળે. આપણામાં માતાજી આપણામાં દયા વધી જાય, આપણામાં શુદ્ધિ વધી જાય, આપણામાં સરળતા વધી જાય, આપણામાં પરોપકાર વધી જાય. તો ટૂંકમાં મામા ડાયરા બેઠા છે એટલે એટલો જ કહીશ કે ઉદ્ધમ વગરનો ખેડૂત ન ચાલે, વૈરાગ્ય વગરનો સાધુ ન ચાલે, શૌર્ય વગરનો સૈનિક ન ચાલે,
મઠગરો મોવડી ન ચાલે, મેકઅપ કરેલી માતાજી ન ચાલે, અને સિદ્ધાંત વગરનો ચારણ કે આયર ન ચાલે. એના જીવનમાં સિદ્ધાંત જરૂરી. આહાર, વિહાર, ઉદ્ગાર, સંસ્કાર આ બધા ચોખ્ખા હોવા જોઈએ તું. અને બાકી આ માવડીઓને પ્રણામ કરીને કહી રહ્યો છું કે આપણી એટલી બધી જવાબદારી છે કે આપણે ત્યાં ધાબડી ઓઢવામાં આવે છે. ઊનની લોબડી કે ધાબડી આપણે ઓઢી શકીએ છીએ. અને એના માટે 1 મિનિટ માટે ખાલી એટલું કહીશ કે ચોટીલા દરબાર, મોડું દરબાર ચોટીલા, એના દરબાર ગઢની અંદર 14-15 વર્ષની એક ચારણ કન્યા ગઢની અંદર પ્રવેશ કરે. ચારણોને કઈ રોકટોક હતી નહીં, અને ચારણ કન્યા અંદર પ્રવેશ કર્યો. એની લોબડી જોઈ અને કાઠિયાણીની લોબડી ગમી ગઈ. જેમ ભરતસિંહ પિંગલા રૂપાળા હતા, એમ મોડું દરબારના ઘરેથી બહુ રૂપાળા હતા. એમને લોબડી જોઈને એમ થયું કે આ લોબડી જો હું ઓઢું તો મને વધારે રૂડી લાગે. એટલે એને માગણી કરી કે ભાણીબા, માતાજી આ તમે લોબડી આપી શકો? તો આયર કન્યા કે ચારણ કન્યા લોભી ન હોય. અને દીકરા ને દીકરીમાં હું તો રીતસર ફરક એ કહું છું કે દીકરો માવતરો ભેગો રહેતો હોય છતાં એનો મગજ બીજે ક્યાંક ભટકતો હોય, અને દીકરી 100 ગા ઉપર રહેતી હોય અને માવતરોની ચિંતા કરે એને દીકરી કહેવાય. 100 ગા ઉપર રહેતી હોય છતાં મા બાપુની ચિંતા કરે કન્યા. આર્ય સદગુરુ જોગમાયાનું સ્વરૂપ છે. અને કન્યા સામે જયારે માગણી થઈ કે લોબડી જોઈએ, ત્યારે કન્યાએ જવાબ આપ્યો કે બા તો જૂની છે, હું નવી લઈ આવું. અને નેસડા પર આવીને પોતાના માને પૂછે છે કે માં, મને આપવામાં જરા હિચકિચાહટ ન હતો, પણ લોબડી છે, ભગવતીનું બાનું છે, અપાય કે ન અપાય? અને માં બોલ્યા કે બેટા અપાય, પૂજામાં રાખવી હશે, માતાજી પર ઓઢાડવી હશે, સંસ્કૃતિ જાગૃતિ કે એના માટે કાંઈક કરવું હશે, અપાય. ટૂંકમાં કન્યાએ લોબડી આપી, ઓઢી. અને એને એમ થયું કે આટલી રૂપાળી લગ્ન વખતે નહોતી લાગી, મારો ચહેરો બહુ ડોળમાં આવ્યો, મારો પતિદેવ ખૂબ રાજી થશે. એવા વિચારથી ઝરોખામાં ઊભી છે. મધરાતનો સમય છે અને મોડું દરબાર બરખાસ્ત કરી અને મધરાતના સમયમાં ઘરે આવે છે. 3 પગથિયા ચડ્યો દાદરાના, અને ઉપર જોયું તો એના ધર્મપત્ની લોબડી ઓઢીને ઉભેલા. એ લોબડી પર જ્યાં નજર ગઈ ત્યાં 3 પગથિયા પાછો હટી પગથિયાને પગે લાગી, પાછળ 2 હાથ બાંધીને દાડ દાદરો ચડતો તો. અને ઉપરથી કાઠિયાણીને એમ થયું કે ભૂલી ગયો મારો પતિદેવ. એટલે ઉપરથી કાઠિયાણીએ બૂમ મારી, હા દરબાર ભૂલો છો. અને એ વખતે દરબાર બોલ્યો, કાઠિયાણી ભૂલ તો હું નથી, ભૂલે છે તું. આમાં તું રૂડી તો લાગે, આમાં તું રૂપાળી તો લાગે, આમાં તારો ચહેરો મેળમાં તો આવ્યો, પણ તે જે ઓઢણું ઓઢ્યું છે, ઓઢણું મારી માનું છે, તું એ મારી માં છો. આજથી આપણો પતિ પત્નીનો કે સંબંધ પૂરો થાય છે. હવે થોડીક વાર લોબડી ઓઢે એની જો આ જવાબદારી હોય તો મારી ને તમારી જવાબદારી કેટલી? આનું વાહન તો તપાસો, ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખો મરે, ચાતક પીએના વારી સરસરી તાનકો. આ સિંહ પર ચડી જાય તો કંઈક તો છે ને. તો સિંહ પે ચડી હે તો કછું તો કરામત હે. એના આપણે સંતાનો છીએ, માટે આત્માને પૂછવું કે આત્મા જેમાં નારાજ થાય નહીં કરવાનું, અને આત્મા બધી રીતે કોળે એમ કરવાનું. વેલજીભાઈની ભાવનાને ફરી નમસ્કાર કરીને જીવતે જગત્યું, એનો અર્થ જીવતે જ ગત્યું, જીવતે જ માણસની ગતિ. ઈ જ વાત બરાબર ને, જીવતે ગતિ મેળવે ઈ જીવ તો કહેવાય. બાકી તો મરતે મરતે જગ મુआ, મુએ ન જાના કોઈ, અબ દાસ કબીરા યો મુआ કે ફિર મરના નહીં હોય. अवतार दैत महिषासुर धरनी, आदि अगम अवतार कीट मध भक्षण करनी, आदि अगम अवतार रक्त सिर ग्रह रक्तदर, अन आदि अगम अवतार खलल दलदले खलगदर, सुर नर असुर साधंत नित, अन करनी दुष्ट वद कालिका, रह मोय रहाय सब ठोर पर, जय जग चंडी ज्वालिका. नमस्कार 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 नमस्कार. ભગતરાજ, આપને ખૂબ જ અમારા વતી પણ અમારા સમગ્ર સમાજ વતી પ્રણામ. આપ આવી પધારી અને અમારા કાર્યમાં અમને જે હૂંફ આપી અને જગતિયાની જે ગતિ કરી, અમને એમ છે કે હવે અમારી ગતિ છે. પૂજ્ય બાપુ કીધું કે ભાઈ ફરી ફરીને અવતાર ધારણ કરવો હોય, ગતિ ભલે લેવી છે પણ ફરી ફરીને આવવું છે. ભજન થાય, આવા મહારાજ શ્રીની કથા હોતી હોય, બરાબર બાપુ? ફરું ફરું મહારાજ હોય, ફરું ફરું આપે હોય શ્રોતા તરીકે. આ આપણી માં હોય, આ આહિરનું આ શરીર હોય, આ ચારણ તમે બધા હો, આવી ગતિ મળે આપણે એવી મા પાસે પ્રાર્થના. હવે હું બાકીના જે
આપણા મોવડીઓ આપ અનેક મોવડીઓ છે, કોઈ આમાં નીચો ઊંચો નથી. આવે કૃપા કરી કોઈ એમ ન સમજે કે કિસાન લોજ પરિવાર દ્વારા જેનું મોમેન્ટો આપીને પ્રસાદ આપવામાં આવી એ મોટા છે ને અમે બહુ પણ સરસ ચૂકથી કોઈ નાના મોટા મહેમાનો ભૂલાઈ ગયા હોય તમને ક્ષમા કરશે. આ તકે હું રણછોડ સરપંચ રત્નાલ રણછોડ મારા ભત્રીજા તરીકે છે. આપણા સમગ્ર ગુજરાત રાજ્યના આહિર સમાજનું ગૌરવ કહી શકે એવા સસન વાસણભાઈ આહિરના સુપુત્ર છે. વાસણભાઈનું સમાજ ગૌરવ લેતો પણ હું એટલે ગૌરવ, હું એનો મોટો ભાઈ છું. એ મારો નાનો ભાઈ છે વાસણ. ત્રિકમભાઈ પણ મારા નાના ભાઈ છે. એ બધાના મોટા ભાઈ તરીકે મને ગૌરવ છે. એવા એક લેબલ ધરાવનાર પરિવારના સુપુત્રને હું કહીશ અને એ અમારા પરિવારના છોકરો છે. એ રણછોડ આવશે અને સમગ્ર મોવડીઓનું જે અહીં સંચાલન કરશે. તો આવ રણછોડ સમગ્ર અમારા પરિવાર વતી સંચાલન કરે અને અમારા જે પવિત્રિકાને માન આપી માતાઓ બહેનો જે પધાર્યા છે એમનું સન્માન તો હોય, પણ હવે આ મોમેન્ટો માતાજીનો પ્રસાદ છે. આ વ્રજવાડીનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રસાદ સ્વરૂપે આપને અહીં આપવામાં આવશે. તો રણછોડ આગળનો દોર રણછોડ સંભાળશે. આજે ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે કિસાન લોજ પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અહીંયા પધારેલા સર્વે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓનો કિસાન લોજ પરિવાર અહીંયા હૃદયપૂર્વક ભાવભર્યું સ્વાગત કરે છે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ સાંકેત ગિરી બાપુ ખંભરા કે અહીંયા આવી સ્ટેજ ઉપર અને જનક મહારાજના વરદ હસ્તે અહીંયા સન્માન સ્વીકારશે. સાંકેત ગિરી બાપુ ખંભરા મંચ ઉપર આવી અને જનક મહારાજના હસ્તે અહીંયા સન્માન સ્વીકારશે. ત્યારબાદ પાલુ ભગત કાળીપીર, પાલુ ભગત કાળીપીર કાળીપર, પાલુ ભગતની ઈચ્છા છે કે એમનું સન્માન યજમાન વેલજીભાઈ કરે. તો વેલજીભાઈને વિનંતી કરું કે તેઓ પાલુ ભગતનું સન્માન કરશે. ત્યારબાદ પરમ વંદનીય પ્રતાપ મહારાજ ભગવતાચાર્ય દુધઈ એ પણ અહીંયા મંચ ઉપર આવશે અને જનક મહારાજના હસ્તે સન્માન સ્વીકારશે. પ્રતાપ મહારાજ ભગવતાચાર્ય દુધઈ મંચ ઉપર આવશે અને જનક મહારાજના હસ્તે સન્માન સ્વીકારશે. બાલક ભારતી બાપુ મમુવારા, બાલક ભારતી બાપુ મમુવારા મંચ ઉપર આવશે અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. જયંતગીરી બાપુ ઉમેદપર, જયંતગીરી બાપુ ઉમેદપર એ મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. કમલદાસ બાપુ ચાંદ્રાણી કોટડા, કમલદાસ બાપુ ચાંદ્રાણી કોટડા અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. જયરામ દાદા કાપડી લોડાઈ કેશવનગર, જયરામ દાદા કાપડી, જયરામ દાદા લોડાઈ કેશવનગર અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. પરમ પૂજ્ય માતાજી કંકુમા ધ્રંગજાગીર એ પણ અહીંયા આવશે અને મહારાજના હસ્તે અહીંયા સન્માન સ્વીકારશે. કંકુમા ધ્રંગજાગીર. પરમ પૂજ્ય ઈશ્વરગીરીજી ગોસ્વામી માધાપર, પરમ પૂજ્ય ઈશ્વરગીરીજી ગોસ્વામી માધાપર અહીંયા આવશે અને જનક મહારાજના હસ્તે સન્માન સ્વીકારશે. ત્યારબાદ અહીંયા આપણી વચ્ચે સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ પધાર્યા છે, એમનું પણ સન્માન કરવાનું છે. તો જેમના પણ નામ બોલાય એ મંચ ઉપર આવી અને જનક મહારાજના વરદ હસ્તે અહીંયા સન્માન સ્વીકારે. હમણાં જ જેમણે વક્તવ્ય આપ્યું એવા આપણા કચ્છ આહિર સમાજનું ગૌરવ અને હમણાં જેમણે કન્યા છાત્રાલયની સમાજ માટે જેમણે ઝુંબેશ ઉપાડી છે એવા જાગૃત પ્રમુખ શ્રી બાબુભાઈ ભીમાભાઈ ઉંબલ, પ્રમુખ શ્રી કચ્છ આહિર મંડળ, એમને હું વિનંતી કરીશ કે અહીંયા મંચ ઉપર આવી અને જનક મહારાજના હસ્તે સન્માન સ્વીકારે. બાબુભાઈ ભીમાભાઈ આહિર, પ્રમુખ શ્રી કચ્છ આહિર મંડળ. ત્યારબાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મુરજીભાઈ રામજીભાઈ આહિર ગામ સંગઢ, મુરજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી અને જનક મહારાજના હસ્તે સન્માન સ્વીકારે.
ભુજ એપીએમસી ના પૂર્વ ચેરમેન અને કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ હીરાભાઈ જાટિયા એ પણ અહીંયા મંચ ઉપર આવશે અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. શ્રી ભગવાનજીભાઈ અર્જણભાઈ ચાંગા સહમંત્રી કચ્છ આહિર મંડળ અહીંયા મંચ ઉપર આવશે અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. ભગવાનજીભાઈ અર્જણભાઈ ચાંગા સહમંત્રી શ્રી કચ્છ આહિર મંડળ. વાસણભાઈ બીજલભાઈ ભોજાણી ગામ રત્નાલ, વાસણભાઈ બીજલભાઈ ભોજાણી ગામ રત્નાલ મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. જીવાભાઈ દાનાભાઈ સામતાણી રત્નાલ, જીવાભાઈ દાનાભાઈ સામતાણી રત્નાલ એ મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. દાણેટીના જુવા સરપંચ વાઘજીભાઈ માતા અહીંયા આવશે અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. વાઘજીભાઈ વાલાભાઈ માતા સરપંચ શ્રી દાણેટી. માવજીભાઈ અર્જણભાઈ આહિર, આહિર અગ્રણી દાણેટી અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. માવજીભાઈ અર્જણભાઈ આહિર દાણેટી. જીવાભાઈ આહિર માજી સરપંચ શ્રી લુણવા, જીવાભાઈ આહિર માજી સરપંચ શ્રી લુણવા અહીંયા મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. અર્જણભાઈ આહિર સરપંચ શ્રી રાયધણપર, અર્જણભાઈ આહિર સરપંચ શ્રી રાયધણપર. રસિકભાઈ ઠક્કર રાયધણપર, રસિકભાઈ ઠક્કર રાયધણપર એ પણ અહીંયા આવી અને સન્માન સ્વીકારશે. અમીરભાઈ રૂડાભાઈ આહિર નિંગાડ, અમીરભાઈ રૂડાભાઈ આહિર નિંગાડ. અંજાર સીતારામ પરિવારના પ્રમુખ શ્રી ભૂરાભાઈ રબારી ટપ્પર, અંજાર સીતારામ પરિવારના પ્રમુખ શ્રી ભૂરાભાઈ રબારી ટપ્પર અહીંયા આવી અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. અંજાર બક્ષીપંચ ભાજપના અગ્રણી શ્રી આલાભાઈ આહિર અંજાર એ પણ અહીંયા આવી અને સન્માન સ્વીકારશે. જેપી પંડ્યા અંજાર સીતારામ પરિવાર, જેપી પંડ્યા અંજાર સીતારામ પરિવાર અહીંયા આવી અને સન્માન સ્વીકારશે. મગનભાઈ ઠક્કર ભુજ, મગનભાઈ ઠક્કર ભુજ અહીંયા આવી અને એ પણ મહારાજશ્રીના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. મનસુખભાઈ પટેલ માંડવી, મનસુખભાઈ પટેલ માંડવી અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. જયભાઈ સોની ભુજ, જયભાઈ સોની ભુજ અહીંયા મંચ ઉપર આવી અને સન્માન સ્વીકારશે. મનસુખભાઈ પટેલ માંડવી, જયભાઈ સોની ભુજ. અનિલભાઈ શિવજીભાઈ આહિર કેશવનગર લોડાઈ, અનિલભાઈ શિવજીભાઈ આહિર કેશવનગર લોડાઈ મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. ધનજીભાઈ લક્ષ્મણભાઈ આહિર લોડાઈ. મનસુખભાઈ પટેલ મોરબીવાળા, મનસુખભાઈ પટેલ મોરબીવાળા એ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. ધનજીભાઈ લક્ષ્મણભાઈ લોડાઈ. વાલજીભાઈ ગોપાલ નાડાપા, વાલજીભાઈ ગોપાલભાઈ નાડાપા. એમડી આહિર માધાપર, એમડી આહિર માધાપર ખેંગારપર વાળા એ પણ અહીંયા આવી અને સન્માન સ્વીકારશે. પૂનાભાઈ દાનાભાઈ આહિર નાડાપા, પૂનાભાઈ દાનાભાઈ આહિર નાડાપા. રામજીભાઈ અર્જણભાઈ ચાડ નાડાપા, રામજીભાઈ અર્જણભાઈ ચાડ નાડાપા. રામજીભાઈ આહિર લાખોન, રામજીભાઈ આહિર લાખોન એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. રાયધણભાઈ ડાંગર દહીસરા તાલુકો મોરબી એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. રાયધણભાઈ ડાંગર દહીસરા વાળા. સોનાભાઈ ચાવડા લાખોન, સોનાભાઈ ચાવડા લાખોન એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. મંજીભાઈ ઠક્કર રાયધણપર વાળા, મંજીભાઈ ઠક્કર રાયધણપર વાળા. પાંચા રૂપા કોવાડિયા સરસપર, પાંચાભાઈ રૂપાભાઈ કોવાડિયા સરસપર. શામજીભાઈ નારણભાઈ ગાગલ મોડસર, શામજીભાઈ નારણભાઈ ગાગલ મોડસર. ભગુભાઈ દાનાભાઈ ચાડ નાડાપા, ભગુભાઈ દાનાભાઈ ચાડ નાડાપા. કોટડાના માજી સરપંચ કાનાભાઈ રવાભાઈ છાંગા એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. પાંચાભાઈ બચુભાઈ ડાંગર ધરમપર, પાંચાભાઈ બચુભાઈ ડાંગર ધરમપર. લક્ષ્મણભાઈ અધુભાઈ ચાડ નોખાણિયા, લક્ષ્મણભાઈ અધુભાઈ ચાડ નોખાણિયા. ધનાભાઈ સવાભાઈ ચાડ માધાપર, ધનાભાઈ સવાભાઈ ચાડ માધાપર.
કાનજીભાઈ જીવાભાઈ ઢીલા ઉખડમોરા, કાનજીભાઈ ઢીલા ઉખડમોરા, રાણાભાઈ રૂપાભાઈ માતા કેશવનગર, રાણાભાઈ રૂપાભાઈ માતા કેશવનગર, ગગુભાઈ રાખ્યા વલાડિયા, ડાયાભાઈ રાખ્યા વલાડિયા, રાજાભાઈ રાખ્યા વલાડિયા એ પણ અહીંયા મંચ ઉપર આવશે અને મારા શ્રીના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. ધનાભાઈ રવાભાઈ ધનાણી ઉમેદપર, ધનાભાઈ રવાભાઈ ધનાણી, હરિભાઈ સવાભાઈ માતા ચાંદ્રાણી, હરિભાઈ સવાભાઈ માતા ચાંદ્રાણી, ભીમાભાઈ વસ્તાભાઈ કેરાસિયા ઝીકડી, ભીમાભાઈ વસ્તાભાઈ કેરાસિયા ઝીકડી, કાનાભાઈ જીવાભાઈ ડાંગર ગામ કોટડા, કાનાભાઈ જીવાભાઈ ડાંગર ગામ કોટડા, ડોક્ટર બાબુભાઈ ખોખરા, ડોક્ટર બાબુભાઈ ખોખરા, ડોક્ટર બાબુભાઈ ચાંગા ધાણેટી, ડોક્ટર બાબુભાઈ ચાંગા ધાણેટી એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. નારણભાઈ સવાભાઈ રામાણી માધાપર, નારણભાઈ સવાભાઈ રામાણી માધાપર, ત્રિકમભાઈ રામજી વરચંદ રત્નાલ, ત્રિકમભાઈ રામજી વરચંદ રત્નાલ, ગાંગાભાઈ બરાડિયા લાખોન, ગાંગાભાઈ બરાડિયા લાખોન, શામજી રૂપા ગાગલ માજી સરપંચ શ્રી ઝીકડી, શામજીભાઈ રૂપાભાઈ ગાગલ માજી સરપંચ શ્રી ઝીકડી, રમેશભાઈ જોશી શિવમ પાર્ક માધાપર, રમેશભાઈ જોશી શિવમ પાર્ક માધાપર, હરિભાઈ આહિર સભ્ય ધાણેટી પંચાયત, SK ચાડ ચાંદ્રાણી એ પણ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. વાલા બચ્ચુ કારા સામતાણી રત્નાલ, વાલા બચ્ચુ કારા સામતાણી રત્નાલ, ગોપાલભાઈ રાઘાભાઈ જાંટિયા મમુવારા, ગોપાલભાઈ રાઘાભાઈ જાંટિયા મમુવારા, વિશ્રામભાઈ ગાગલ મોડસર, વિશ્રામભાઈ ગાગલ મોડસર એ પણ અહીંયા આવી અને મહારાજશ્રીના હસ્તે સન્માન સ્વીકારશે. ડેકાભાઈ ડાંગર કોટડા, ડેકાભાઈ ડાંગર કોટડા, મનોજભાઈ ઠક્કર, મનોજભાઈ ઠક્કર અહીંયા આવી અને મહારાજશ્રીના હસ્તે સન્માન સ્વીકારશે. ત્યારબાદ પધારેલા સૌ માતાઓ બહેનો ભાઈઓનું અહીંયા કિસાન લોજ પરિવાર હૃદયપૂર્વકનું અહીંયા સ્વાગત કરે છે અને અહીંયા સન્માનનો કાર્યક્રમ પૂરો થાય છે. ચતુરગર બાવાજી નાંગોર, ચતુરગર બાવાજી નાંગોર એ પણ અહીંયા આવશે અને જનક મહારાજના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. तीन अक्षर में रहा ब्रह्म समाधि, तीन अक्षर में रहा ब्रह्म समाधि. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः વીરમભાઈ રામજીભાઈ આહિર ડગારા અને ભીમજીભાઈ આહિર રાયધણ પર એ પણ અહીંયા આવશે અને મહારાજશ્રીને વરદ હસ્તે સન્માન સ્વીકારશે. पर्वत पर्वत क्यों चढ़े, नदी पार क्यों जाए, पर्वत पर्वत क्यों चढ़े, नदी पार क्यों जाए. जो मिल
દિવસની કથામાં ભગવાનની પ્રાપ્તિ કેમ કરવી, જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ કેમ પ્રભુના શરણે જવું, સૌથી પહેલા ભગવાનનો રૂપ પરિચય, નામ પરિચય, કાર્ય પરિચય સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કરાવ્યો અને એમ કહ્યું કે હે રાજા, હવે હું તમને 7 દિવસનો એવો સત્સંગ કરાવીશ કે 7 જ દિવસમાં તમને મુક્તિ મળશે. બહુ ધ્યાન દેજો આ કથામાં. પરીક્ષિત રાજાએ એમ નથી કહ્યું કે તમે યજ્ઞ કરો, તમે યોગ કરો, તમે તપ કરો, તમે ધ્યાન કરો, એમ નથી કહ્યું. હું આ બધું નહીં કરાવું, એમ કહ્યું હું તને સત્સંગ કરાવીશ. શું કહે છે પરીક્ષિત રાજાને? કે સત્સંગ કરાવીશ. એટલે એક વાત નક્કી છે કે જે મુક્તિ સત્સંગથી જેટલી સરળતાથી મળે છે, જ્ઞાનથી જે મુક્તિ મળે છે, બીજા કોઈ માર્ગથી નથી મળતી. સત્સંગને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. તન પવિત્ર તીર્થ ગયે ધન પવિત્ર કરદાન, मन पवित्र होत तब उदर उदय होत उर्गना, मन पवित्र होत तब उदय होत उर्गना. આપણે આગળ કહી ગયા કે તીર્થ કરવાથી શરીર પવિત્ર થાય, દાન કરવાથી ધન પવિત્ર થાય, નામ જપવાથી વાણી પવિત્ર થાય, પણ સત્સંગથી મન પવિત્ર થાય. સત્સંગથી મન પવિત્ર. અને મુખ્ય કારણ સુધારવાનું મનને છે. એટલે એમ કહ્યું છે કે મન પવિત્ર હોત તબ ઉદય હોત ઉર જ્ઞાન. જ્ઞાનથી સત્સંગથી જ મન પવિત્ર થાય. અને ગતિ આપણી મન ઉપર જ છે. મન બહુ ચંચળ છે. આપણે બધી જગ્યાએ મન જ ફસાવે છે. સુખમાં દુઃખમાં બધાનું કારણ આપણે આગળ કહીએ. હું એવો સત્સંગ કરાવીશ. સુખદેવજી મહારાજે સત્સંગ ઉપર ભાર દીધો છે. આપણે જ સત્સંગ કરવો પડે છે એમ નહીં. દેવર્ષિ નારદ જેવા મોટા મોટા બ્રહ્મવેતા, વેદવેતા, શાસ્ત્રવેતા, કાલે આપણે કથા ગઈ ગયા, વ્યાસજીને પણ એમ કહેવું પડ્યું કે વ્યાસજી તમે સત્સંગ કરો તો તમને શાંતિ મળશે. હવે એમને જો સત્સંગ કરવો પડતો હોય સદાય ભગવાનના નજીક રહેનારા, તો આપણે કોણ? આપણે તો માયામય જીવ છીએ સંસારમાં. આ જ્ઞાન ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું હતું, મૈત્રેયજીને કહ્યું હતું. મૈત્રેયજીએ આ જ્ઞાન કોને કહ્યું? ભાગવત જ્ઞાન વિદુરજીને. કૌરવોથી અપમાનિત થયેલા વિદુરજી જ્યારે તીર્થ કરવા ગયા ત્યારે તીર્થમાં એને ઉદ્ધવજી મળ્યા. કૃષ્ણ વગરના ઉદ્ધવજીને પૂછ્યું કે આજે તમે એકલા કેમ છો? ઉદ્ધવજીએ બધી કહાણી કહી કે વિદુરજી તમને કાંઈ ખબર નથી? તો કે ના, હું તો વર્ષો થયા હસ્તિનાપુર છોડીને તીર્થ કરવા નીકળી ગયો છું. અરે મહાભારતનું યુદ્ધ થઈ ગયું, બધું સમાપ્ત થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, ભગવાન સ્વધામ પધારી ગયા, યાદવોને બધાઈને સાથે લઈ ગયા.
એક હું જ રહ્યો છું. વિદુર અને ઉદ્ધવજી કહે છે મને ભગવાન એટલા માટે રાખી ગયા કે હવે કલયુગ આવશે અને એ કલયુગના જીવના કલ્યાણ માટે ઉદ્ધવ હું તમને ભાગવત જ્ઞાન આપું છું. એ જ્ઞાન તમે જગતમાં પ્રસિદ્ધ કરજો. એટલે મને છોડી ગયા. પણ મારી પાસે 7 દિવસનો સમય નથી. આ જ્ઞાન તમને જોતું હોય તો તમે ગંગા કિનારે જાઓ. મૈત્રેયજી તમને આ કથા કહેશે. પછી 2 ભક્તોએ આખી રાત સત્સંગ કર્યો. ભગવાનના ચરણ પાદુકાના દર્શન કર્યા. સવાર પડતા ઉદ્ધવજીએ લીધો હિમાલયનો માર્ગ અને વિદુરજીએ લીધો ગંગાનો માર્ગ. વિદુરજી ગંગાને શરણે આવ્યા છે મૈત્રેય ઋષિના આશ્રમમાં. અને વિદુરજીએ કહ્યું કે મને ગંગા કિનારે મોકલનારા ઉદ્ધવજી છે. યમુના કિનારે મને મળ્યા હતા અને ભગવાન કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું છે એ ભાગવત જ્ઞાન મને કૃપા કરીને કહો. હવે મૈત્રેયજી જે ભાગવત જ્ઞાન વિદુરજીને કહેશે આ બધી કથા આવતીકાલના પ્રસંગમાં સવારે 9:30 વાગ્યાથી તમારી પાસે કથા કહીશું. કાલે 2 સમય કથા છે. સવારે આપણે 9:30 થી 12:30 સુધી કથા કરશું. 12:15 12:30 ની આજુબાજુ. પછી મહાપ્રસાદની વ્યવસ્થા છે અને 3:30 વાગ્યાથી પાછા આપણે કથાનો આરંભ કરશું. લગભગ સાંજે 5:30 અને 6 વાગ્યાની આજુબાજુ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય. કાલે કૃષ્ણ જન્મોત્સવ છે એટલે આપણે 2 સમય કથા કરવાના છીએ. સવારના અને સાંજે. ઉત્સવ જે છે એ આપણે સાંજે કરશું. 6 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે. સુંદર મજાના આપણે રાસ પણ કરશું, રાસોત્સવ કરશું અને રાત્રે પણ પાછો રાસોત્સવ તો છે જ. તો આ બધું હવે આપણે જ્ઞાન યજ્ઞ આવતીકાલના સવારમાં ભગવત કૃપાથી અત્યારે આપણે ભગવાનને દૂધ જમાડશું. અહીંયાથી પ્રસાદ લઈ અને રસોડે મહાપ્રસાદ બધાએ લેવાનો છે. પધારેલા મહેમાનો તો ખરા જ, પણ ગામમાંથી પણ જે શ્રોતાજનો આવે છે કોઈ પણ પ્રસાદ લીધા વગર જશો નહીં. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, વાગેશ્વરી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરિ હરિ કરતા તું હર્ષ કર, અરે જીવ અણબુ એ પારસ લાધ્યો આ પ્રગટ તન માનવરો તું. मन हरे माखण चौरे, मन हरे माखण चौरे, अने मधुरी बजावे बे धन्यवाद आहिर तड़ा कृष्ण चरावे रे. दूध માં સાકર दूध मागी दूध पीवो मारा गोवी.